चलो मित्रों, गुस्केट 2018 આગળ ચલાવીએ। 1 થી 22 MCQ ઓલરેડી આપણે ચલાવી ચૂક્યા છે, રાઈટ? ગુસ્કેટ 2018 MCQ સૌથી પહેલું જોઈએ 23 નંબરથી ચાલુ કરીએ, રાઈટ? ચાલો 23 નંબર એમાં કહેવામાં આવે છે, આકૃતિમાં બતાવેલો પરિવર્તી પટલ સંકુલનો કયો ભાગ છે? આકૃતિમાં બરાબર કહેવા માંગે છે પટલમય પ્રોટીન પરિવર્તી પટલમય પ્રોટીનનો ભાગ આપણે શોધવાનો છે। આકૃતિ કોની આપેલી છે? કણાપ સૂત્રની આપેલી છે। કણાપ સૂત્રનું પટલ, રાઈટ? બંને બાજુથી અચ્છા, હવે એમાં આ જે ભાગ છે ગોળ ભાગ, આ ભાગ એમાં બાઉન્ડ્રી બનાવી દઈએ। આ F0 ભાગ થઈ જશે, પછી F1 આ ભાગ છે, રાઈટ? ગોળાકાર ભાગ છે એ આ પટલ થઈ જશે, કણાપ સૂત્રનું પટલ। આ રીતે એને એરો આમ પણ આપી દઈએ, ADP વત્તા P ATP। અહીંયાથી પ્રોટોન જાય આયન, બરાબર? એટલે ADP વત્તા P પ્રોટોન આવે। હવે શું કહ્યું છે ચોપડીમાં જુઓ, અહીંયા કહ્યું છે S, ચાલો પછી આને કહ્યું છે P, ચાલો ત્યાર પછી Q, એને જે આપેલા છે ને બધા નામ જોઈ લઈએ, S P Q, પછી R, આ ભાગને કહ્યું છે R, PQRS, બરાબર? હવે એમાં કયો પ્રોટીનનો ભાગ છે? પરિઘમય પ્રોટીન, પરિવર્તી પ્રોટીન કહ્યું। પ્રોટીન આ F0 ને F1 બંને ઉત્સેચકનો જ ભાગ છે, એટીપેઝ, એટલે પ્રોટીન તો કહેવાય, પણ F0 અને F1 તો આ પટલમાં રહેલું પ્રોટીન છે, ઉત્સેચક હોય એટલે, અને F1 આવશે પરિઘ હોય, રાઈટ? એટલે અહીંયા આપેલું છે R, તો રાઈટ આન્સર કયું થઈ જશે? R જોવા મળશે। એટલે વિકલ્પોમાં જે આપ્યું છે A, B, C અને D જુદા જુદા આપ્યા હોય, રાઈટ? તો એમાં RQPS, આપણો જવાબ છે R, બરાબર? એટલે R પ્રમાણે જોઈએ તો એ જવાબ આવે। આપણે આ શોધવાનું પરિવર્તી એટલે ગોળાકાર ભાગ છે ને ભાગ, અને પ્રોટીનનો બનેલો હોય, ઉત્સેચક હોય ને પ્રોટીનના બનેલા હોય, એ સિદ્ધાંત ઉપર કામ છે। એટલે એટીપેઝ આ ઉત્સેચક છે જે પ્રોટોનને વહનમાં મદદ કરે છે, અને ઉત્સેચક પ્રોટીન ના હોય અને વહનમાં મદદ કરે, આ લોજિક ખબર હોવી જોઈએ, રાઈટ? તો જવાબ આપણો સાચો આવે। તો 23માં જવાબ આવશે A। એના પછીનું 24મું જોઈએ। નેક્સ્ટ 24મું શું કહે છે જુઓ,
વાઇટલ કેપેસિટી વીટી માટે શું છે? વાઇટલ કેપેસિટી વીસી. હવે વાઇટલ કેપેસિટી એટલે દબાણપૂર્વક ઉચ્છ્વાસ બાદ શ્વાસ ઉચ્છ્વાસ દરમિયાન દાખલ થતી કુલ હવા. આટલા શબ્દ યાદ રાખવાના છે. ઉચ્છ્વાસ બાદ બરાબર દબાણપૂર્વક શ્વાસોશ્વાસમાં કુલ હવા. આટલું યાદ રાખવાનું છે વાઇટલ કેપેસિટીમાં. રાઈટ. તો વીસી બરાબર શું? તો આઈસી અને ઈઆરવી. આઈસી એટલે ઇન્સ્પાયરેટરી કેપેસિટી, ઇન્સ્પાયરેટરી કેપેસિટી, અને ઈઆરવી એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ 4000 થી 4600 જેવું આવે. રાઈટ. એટલે જુદા જુદા આપ્યા હોય તો એ કરીને આપ્યું છે બી, સી અને ડી. તો એમાં પહેલું આપ્યું છે ઈટી બરાબર એટલે ઈઆરવી. ચાલો પછી ટીવી ટાઇડલ વોલ્યુમ અને ઈઆરવી બરાબર. બીજું કરીને આપ્યું છે આરવી. આવા જુદા જુદા આપ્યા હોય વત્તા આઈઆરવી વત્તા ઈઆરવી. રિઝર્વ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી એટલે આપણને આવે. ચલો ત્રીજું જોઈ લઈએ. આઈસી અને અહીંયા આપણે લખેલું જ છે ઈઆરવી. આ બેસે ડી વીસી એટલે વાઇટલ કેપેસિટી બરાબર આરવી રિઝર્વ વોલ્યુમ ટાઇડલ વોલ્યુમ. એ પણ ના આવે એટલે આઈ ચોપડી. તો સાચો આન્સર અલગ અલગ રીતે વ્યાખ્યાએ આપી છે અને આ સમીકરણ પણ યાદ રાખવાનું. તો વીસી ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્પાયરેટરી કેપેસિટી વત્તા ઈઆરવી. રાઈટ. એનું ટોટલ મારો તો જવાબ આવે. આને લગતો કોઈને કોઈ રીતે પૂછાય જ છે. રાઈટ. એટલે 9 ઇક્વેશન છે એ તમારે હંમેશા યાદ રાખવાના, ક્લિયર કરી જ નાખવાનું. ઇઝી છે. રાઈટ. જોઈ લો. એના પછીનો જોઈ લઈએ. પચીસમાં બાહ્યાકાર અને દેહ ધાર્મિક દ્રષ્ટિએ સરખા ચલિત કશાધારી. બહારથી આકાર સરખો, બાહ્યાકાર ચલિત કશાધારી એ તમારે શોધી કાઢવાના છે. બરાબર. સરખા હોય અને કશાધારી કરે છે. તો હવે તો એવા કશાધારી જન્યુઓને શું કહેવાય અને એનું સાચું ઉદાહરણ કયું અને એક્ઝામ્પલ ઉદાહરણ કયું આ શોધવાનું છે. તો સરખા હોય કશાધારી હોય તો એના માટે આપણે કહીશું સમજન્યુ કહેવાય. રાઈટ. આકાર, કદ, દેખાવ, કશા બધું સરખું હોય. પ્લસ બીજું કયું છે ઉદાહરણ તો ક્લેમિડા મોનસ અથવા ક્લેડોફોરા એની અંદર સમજન્યુ હોય છે. તો આકૃતિ દોરી એટલે વધારે ખ્યાલ આવશે. એમાં આ રીતનું એનું સ્ટ્રક્ચર હોય છે. રાઈટ. અહીંયાથી કશા નરજન્યુ અને માદાજન્યુ કોઈ ડિફરન્સ
તમને લાગશે જ નહીં. જો હરખું બંને, બરાબર. બંનેમાં આકૃતિ જો લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી, બરાબર. આ રીતનું છે. તો કશાની સંખ્યા પણ સરખી છે બંનેમાં. પછી એનું સ્ટ્રક્ચર સરખું છે તો સમજન્યુ કહેવાય. બાહ્યાકાર પછી ચલિત એટલે કશાધારી છે. અને ઉદાહરણ કેવું હોય તો ક્લેડોફોરા. આ એક પ્રકારની લીલ છે. એટલે જવાબ કરીને અલગ અલગ આપ્યા હોય તો પહેલું જ આપી દીધું છે એ સમજન્યુ અને ક્લેડોફોરા. બીજું આપ્યું છે વિષમજન્યુ, તો અલગ હોય તો વિષમજન્યુ કહેવાય. સમજન્યુ ને ફ્યુકસ. ફ્યુકસમાં પણ વિષમજન્યુ હોય. વિષમજન્યુ હોય અને માનવજન્યુ. તો પણ અહીંયા માગે છે સરખા હોય તો સમજન્યુ, એટલે વિષમજન્યુ તો આવે જ નહીં. એટલે સમજન્યુ ને ક્લેડોફોરા. રાઈટ. આ જવાબ જે કહ્યું હોય ને એ ઉદાહરણ જનરલી 3ના જ ઉદાહરણ યાદ રાખવાના છે. ક્લેડોફોરા, મનુષ્ય અને ફ્યુકસ. એમાં મનુષ્ય અને ફ્યુકસ તો વિષમયુગ્મી છે એટલે ચિંતા નથી. 26મું જોઈ લઈએ. એના પછીનું બોલો. 26મું શું કહે છે? ટી લક્ષિકા કોષો વિકાસ અને વિભેદન ઉત્તેજિત કરતો અંતઃસ્રાવ કહે. ટી લસિકા કોષો ને ઉત્તેજિત કરતો અંતઃસ્રાવનું નામ આપવાનું છે. બરાબર. જુદા જુદા અંતઃસ્રાવ જોઈએ એટલે ઓટોમેટિક આપણને ખ્યાલ આવશે. બરાબર. પહેલું જ આપી દીધું છે થાઇરોકેલ્સિટોનિન, તો કેલ્શિયમનું કરાય એટલે એનું કાર્ય ખબર હોવી જોઈએ. કેલ્સિટોનિન. ચાલો એટલે આને ચોકડી માર દો. ત્યાર પછી થાઇરોક્સિન આ પણ ના આવે એટલે અહીંયા ચોકડી મારી દઈએ. થાઇરોઇડ ગ્રંથિનો અંતઃસ્રાવ છે. પેરાથોર્મોન તો એ પેરાથાઇરોઇડ ગ્રંથિનો છે ને એ પણ કેલ્શિયમનું નિયમન કરે. લસિકા કણો કયા છે એટલે થાઇમોસિન આવે. આ બેસ્ટ છે ડી. રાઈટ. આવા એક સરખા ભળતા નામ છે દરેકમાં. એટલે કયો પર્ટિક્યુલર એના માટે જવાબદાર હોય એટલે અંતઃસ્રાવ તૈયાર કરવા પડે. તો 26માં આ ટી લસિકા કોષો એટલે કેવા છે કે શ્વેતકણનો એક પ્રકાર જ છે. બરાબર. અને ટી પ્રકારના હોય અને બી પ્રકારના હોય. એમાં ટી ટ્રાન્સફર થઈ જાય એટલે એને ટી કહેવાય. ક્યાં થાય તો કે થાઇમસ ગ્રંથિમાં પરિપક્વતા માટે, મેચ્યોરિટી લાવવા માટે. એટલે એને ટી પ્રકારના. બી કોષો એમને એમ જ રહેશે. જ્યાં ઉત્પન્ન થાય ત્યાં રહે. બરોળમાંથી જ ઉત્પન્ન થાય. લગભગ શ્વેતકણનો જ પ્રકાર છે આ. એટલે 90% કોષો બરોળમાંથી ઉત્પન્ન થાય. ઉત્પત્તિ સ્થાન એનું બરોળમાં છે. રાઈટ. એટલે બી એ આ એક પ્રકારના લસિકા કોષો છે અને ટી કોષો પણ છે. પણ ટી કોષો સીધો હુમલો કરે એટલે કોષીય પ્રતિકારકતા આપે અને બી કોષો ધીમે 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 એની સંખ્યા વધારી એન્ટીજન ઉપર હુમલો કરે, સૈન્ય બનાવે. બરાબર. H2L2 લાંબી એક આવી શૃંખલા બનાવે. થિયરી ભણેલા છો ને એમાં આ રીતની ધીમે ધીમે એની મારવાની કાર્ય પદ્ધતિ હોય. આ રીતે. બરાબર. તો H2L2 બે ટૂંકી શૃંખલા હોય અહીંયાની અને બે લાંબી શૃંખલા હોય અને અહીંયા એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય. H2L2 હેવી શૃંખલા, લાઇટ શૃંખલા. પણ તો પણ આવું મારે કોણ આવું ધીમે ધીમે બી કોષ. પણ અહીંયા તો આપણને ટી કોષ કહ્યું છે એટલે ટી કોષ તો સીધો જ હુમલો કરે. રાઈટ. ચાલો એટલે જવાબ આવશે થાઇમોસિન. જોઈ લો ડી જવાબ આવે 26માં. 27મું જોઈ લઈએ. બોલો 27માં શું છે? લઘુ બીજાણુ જનનમાં પરાગરજનું નિર્માણ પરાગાશયમાંથી ક્યાંથી થાય છે? પરાગાશય આ ભાગ આપણે બતાવીએ. બરાબર. એનું પણ આ રીતનું આગળ યાદ હોય
તો આકૃતિ સાથે આપણે જોયેલું છે, રાઈટ. આવા એની અંદર પણ લેયર હોય. બહારની બાજુએ પણ આ રીતનું એક બીજું લેયર અહીંયાથી આ રીતનું દોરી દઈએ. આ બેને જોડતું પણ 4 લઘુબીજાણુ ધાની હોય આ રીતનું. એની અંદર પણ ડબલ સર્કલ આપણે બતાવીએ છીએ. હવે આટલા ભાગનો દોરીએ તો આ રીતનો ગેટઅપ આવે અને એનો અડધો ભાગ આપણે અહીંયા દોરીએ. એ આપણને ખબર છે, બરાબર. તો પહેલું લેયર, બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર. તો સૌથી બહારનું જે છે અહીંયા એને આપણે અધિસ્તર તરીકે ઓળખીએ. એક જ સ્તરનું બનેલું હોય, આને કહી દઈએ 1, બરાબર. એને પેરેલલ બીજું જોઈએ આ રહ્યું એ, તો એને કહી દઈશું તંતુમય સ્તર. પછી ત્રીજા નંબરનું મધ્ય સ્તર, એ થોડા વધારે સ્તરના બનેલા હોય છે. એટલે 2 એક લેયર બતાવી દઈએ. આ બીજા લેયર, પહેલાં એક સર્કલ તો બતાવીએ, આ એક, પછી આ બીજું, બરાબર. આમ ત્રીજું થઈ જશે. અને સૌથી અંદરની બાજુએ ચોથા ક્રમનું કોષક સ્તર હોય, એના કોષો જીવંત કોષ કેન્દ્ર આ રીતના, ચોથું. અને પછી પણ લઘુ બીજાણુ ધાનીના કોષો હોય, અરે બહુ કોણી, જે ઉત્પન્ન કરે છે એને લઘુ બીજાણુ માતૃકોષ પણ કહેવાય, જે પરાગરજને ઉત્પન્ન કરે. આ અધિસ્તર સૌથી બહારનું. પાછું તંતુમય સ્તર, સ્ફોટી સ્તર પણ કહેવાય. પછી ત્રીજું મધ્ય સ્તરો જે વધારે હોય, અને ચોથું છે પોષક સ્તર, જે પોષણ આપે. એનાથી કોઈ મતલબ નથી. આ પોષણ પૂરું પાડે, આ સ્ફોટન થાય ત્યારે કામ આવે. પણ અહીંથી પરાગરજ ઉત્પન્ન કરવાની છે, આવી ઝીણી, બરાબર. આને કહીશું પરાગરજ. આ થઈ જશે લઘુ બીજાણુ ધાની, 4 હોય દરેક ખંડમાં, 1-1. આ થઈ જશે પુંકેસરનો ભાગ, તંતુ. આ ભાગને આપણે કહીએ છીએ પરાગાશય. તો પુંકેસરની અંદર લઘુ બીજાણુ મતલબ પરાગરજ, બરાબર. તો એના ક્યાંથી ઉત્પન્ન થાય? તો અહીંયાથી ઉત્પન્ન થાય, લઘુ બીજાણુ માતૃકોષમાંથી. તો વિકલ્પ આપેલા હોય જોઈ લઈએ. બીજાણુજનક પેશી A, B, C અને D. ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે લઘુ બીજાણુ જનનમાં પરાગરજનું નિર્માણ પરાગાશયમાંથી ક્યાં થાય છે? લઘુ બીજાણુ એટલે જ પરાગરજ થઈ, બરાબર. એટલે બીજાણુજનક પેશી, બીજાણુજનક પેશી જે સૌથી અંદર આવેલું છે એ જવાબ બેસે. પછી તો ફાલતુ જવાબ છે એન્ડોથેશિયમ, બરાબર. એટલે એ પણ ના આવે. ત્યાર પછી અધિસ્તર, એ પણ ના આવે, બરાબર. અને પોષક સ્તર, પોષક સ્તર પણ ના આવે. એટલે સૌથી અંદરનું બીજાણુજનક પેશી જવાબ જે છે એ એનો પ્રોપર આન્સર છે, એ, રાઈટ. જોઈ લો. તો જુદા જુદા વિકલ્પ આપ્યા હોય, જુદી જુદી સ્ટાઇલથી પૂછ્યા હોય, સીધું પરાગરજ નથી વાપરે શબ્દો. ચાલો પછી 27માં જોઈ લઈએ, 28માં જોઈ લઈએ. શું કહે છે? વિધાન A, 2 વિધાન આપ્યા છે, એસર્ટન અને વિધાન R. વિધાન A, વિધાન R જોઈ લઈએ. એને રસપટલની અંદર મોટી માત્રામાં પ્રવેશતા રસપટલની અંદરની બાજુએ ધન વીજભાર સર્જાય છે. Na+ રસપટલની અંદર આવે
અને અંદર આવવાથી ધન વીજભાર વધે. એ તો સાચું છે. ચલો રાઈટ. પછી વિધાન આર, જેને વિધ્રુવીયકરણ કહેવામાં આવે છે. રીઝન વિધ્રુવીયકરણ, આ પણ સાચું છે. બરાબર. જેને વિધ્રુવીયકરણ કહેવાય છે, અહીંથી ચાલુ કરવાનું, વચ્ચે મૂકી દેવાનું, કારણ કે એને કોષરસ પટલની અંદર આવે છે. તો આ વિધાન જો બેસતું હોય, બરાબર, તો બંને વિધાન સાચા છે. કારણ પણ છે, પણ વિકલ્પો કયા આપ્યા છે એ જોઈ લઈએ. પહેલું આપી દઈએ એ, બી, સી અને ડી. બરાબર. તો એમાં જુદા જુદા વિકલ્પમાં એ સાચું છે, આર ખોટું છે. એવું કહે છે કે એ સાચું, આર ખોટું, તો એ પણ ખોટું. એક ખોટું એટલે આપણી રીતે બે સાચા છે. રાઈટ. બી બરાબર, એ ને આર બંને ખોટા છે. આ ખોટું, આ ખોટું, તો આ પણ ખોટું. ચલો સી ને બોલાવો. એ ને આર બંને સાચા છે, એ પણ સાચું છે, આર પણ સાચું છે, બંને સાચા છે. તો આપણા વિધાન પ્રમાણે જોઈએ તો અહીંયા આપણે બંનેને સાચા ગણાયા છે, તો સી સાચું ગણાય. ડી શું કહે છે કે એ ખોટું, આર સાચું, અને ખોટું કહ્યું, આરને સાચું કહ્યું, તો પણ નકામું છે. એટલે આપણો જવાબ કયો આવશે? સી. કારણ 2 વાર વાંચવાનું. બરાબર. આ ક્યાં આવે છે તો કે ચેતાતંત્રની અંદર. યાદ કરાવું તમને, લાક્ષણિક ચેતાકોષ. રાઈટ. લાક્ષણિક ચેતાકોષની અંદર ઉર્મિવેગનું જે વહનવાળો ટોપિક છે એની અંદર યાદ કરો કે આ રીતના ચેતાકોષ જોવા મળે. રાઈટ. હવે આ ચેતાકોષની અંદર નોર્મલ પોઝિશનમાં આપણે જોઈએ આ રીતનું, તો એની અંદર બરાબર શિખાતંતુ, અક્ષતંતુ જેવી આવી રચનાઓ આપણને જોવા મળે. અહીંયાથી આને અક્ષતંતુ કહીએ, અહીંયા કોષ કેન્દ્ર થઈ ગયો, એની આજુબાજુમાં નિઝલની કણિકા આવે. આ બધી શિખાતંતુ, ચોટીવાળો ઉપરનો જે ભાગ છે ને બધો જે ઉર્મિવેગને અંદરની બાજુએ લાવે છે. ઉર્મિવેગને અંદરની બાજુએ લાવતો હોય અહીંયા, એટલે એની આજુબાજુમાં આવી નિઝલની કણિકાઓ જોવા મળે. આ નિઝલની કણિકાઓ થઈ ગઈ. બરાબર. આને આપણે કહી દઈશું, આ જે છે એને કોષકાય. હવે અહીંયા મજ્જાપળ હોય તો આ રીતનું મજ્જિત ચેતાતંતુ આપણને જોવા મળે. અને અહીંયા ખાસ કરીને ગોળાકાર પુટિકાઓ જેવો ભાગ હોય છેડાનો. રાઈટ. આ અક્ષતંતુ થઈ ગયો, જે એક જ હોય. ચેતોપાગમીય પુટકીય પણ કહેવાય એને. હવે કહેવા શું માગે છે કે આ પડની બહારની બાજુએ બધે ધન આયન, ધન આયન, ધન આયન, મતલબ સોડિયમ હોય, અને સોડિયમ Na+, એની સંયોજકતા છે પ્લસ. રાઈટ. બહારની બાજુએ. એટલે આને આ રીતે ડેમો કરીને પણ જોવું હોય તો બહારની બાજુએ ધન આયન, ધન આયન, ધન આયન, ધન આયન. અહીંયા પણ જોઈએ તો બહારની બાજુએ બધા સોડિયમ ધન આયન કહેવાય. અંદરની બાજુએ કે આયન હોય છે, પણ કે ખરેખર ધન હોવા છતાં પણ અહીંયા માઇનસ ગણીશું. Na અંદરની બાજુએ કે, જે ખરેખર પોટેશિયમ હોવા છતાં પણ બાયોલોજીકલ આપણે એને ઋણાયન તરીકે ગણીશું. બરાબર. એટલે જ્યારે બહારની બાજુથી આ અંદર આવે એટલે એ જ્યાં જાય તો ત્યાં એનું વીજભાર વધારી દે, ધન વીજભાર વધારે. એટલે આ એને અંદર જાય તો અંદર વધી જાય, અને એ ક્રિયાને કહેવાય વિધ્રુવીયકરણ, કારણ કે એને બહારથી અંદર આવે છે. રાઈટ. ચાલો. અઠ્યાવીસમાં ઉર્મિવેગ સાથે સંકળાયેલું હતું. હવે એના પછીનું તંત્ર જોઈએ તો ચેતાતંત્રો સાથે. 29મું જોઈ લઈએ. શું કહે છે? બાસમતી ચોખાનો જનનરસ પેટર્ન અમેરિકા પાસે છે. 29. આ એક ચોખાની જાત છે. રાઈટ. હવે એ ભારત દેશની છે, પણ અમેરિકા પાસે એનો પેટર્ન છે. એકચ્યુઅલી કેવું છે કે સંશોધન આપણે કર્યું હોય અને બીજું કોઈ દેશ લઈ જાય તો એક પ્રકારનું એ ચોરી થઈ, તસ્કરી કહેવાય ને, પેટર્નની તસ્કરી છે, એટલે એને જૈવ તસ્કરી કહેવાય. બરાબર. જૈવ તસ્કરી. તો આ જવાબ બેસતો હોય તમારે શોધી કાઢવાનો. આપણી શોધ
બીજા કોઈ દેશ પોતાનું નામ વધારવા માટે, એટલે જવાબ પ્રશ્ન શું કહે છે? ભારતમાં બાસમતી ચોખાનો જનરસનો પેટર્ન અમેરિકાએ લઈ લીધો, તો આ પ્રક્રિયા કઈ કહેવાય? એટલે બધા જ લખીને આવે જય પેટર્ન. જય પેટર્ન તો તમે સંશોધન કર્યું હોય ને કોઈ દેશ તમને આપે, બરાબર? વર્લ્ડ લેવલે કોઈ સંસ્થા તમને એનું પેટન્ટ આપી દે કે ભાઈ આ તમે શોધ કરી છે, તો એ જય પેટર્ન કહેવાય. પછી બીજું આપ્યું છે જૈવ જંતુનાશક, એ તો દવા મારવા માટે દવાનું છે. જયયુદ્ધ એટલે કે એક દેશ બીજા દેશ સાથે જૈવ સજીવો દ્વારા યુદ્ધ કરે તો એ છે જૈવ પેટર્ન, એટલે શોધ માટે આપવામાં આવતું પેટર્ન. પણ આ એક જાતની તસ્કરી કરી કહેવાય, ઉઠાંતરી કરી કહેવાય, ચોરી કરી કહેવાય. કોઈ પણ દેશનું સંશોધન હોય, ભારત દેશનું સંશોધન અમેરિકાએ ઉઠાવી લીધું અને એણે એવું કહી દીધું કે ભાઈ આ તો અમે છે, પણ ઓરિજિનલ આપણે શોધેલું છે. એટલે ચોપડીની અંદર આવો શબ્દ વાપરેલો છે જૈવ તસ્કરી, અને ડી કરીને આપેલું છે, રાઈટ? તો બાસમતી ભારતનું અમેરિકાએ પેટન્ટ લઈ લીધો છે, તો એ એક તસ્કરી સાથે સંકળાયેલું છે, એટલે ડી જવાબ આવશે, બરાબર? જૈવ તસ્કરી, રાઈટ? ચલો, હવે એના પછીનું 30મું જોઈ લઈએ. શું છે? ચાલો એ જોઈએ. કઈ પ્રક્રિયા દ્વારા પુનઃસર્જનની અનિશ્ચિતતા ટાળી શકાય છે? અનિશ્ચિતતા ટાળી શકાય છે. ખેતીવાડીને લગતો પાઠ છે, એને લગતું સંશોધન છે. શું કહેવા માંગે છે સમજો, બરાબર? હવે માની લો કે મારી પાસે મકાઈના 3 બીજ છે. એક, આ બીજો, આ ત્રીજો. એક ડળી હોય ને મકાઈના બીજ આ ટાઈપના હોય, રાઈટ? હવે આ બીજને હું જમીનમાં દાખલ કરું છું, પૂરતું પાણી, ખાતર બધું સફિશિયન્ટ આપણે એને આપીએ છીએ. એમાંથી આ 2 બીજ ઉગી નીકળ્યા. આ બીજમાં અઠવાડિયું થયું, 15 દિવસ થયા, 30 દિવસ થયા, ઉગ્યું જ નહીં. તો એનો મતલબ એક બીજ ઉગ્યું નહીં, એ અનિશ્ચિતતા થઈ. 33% પાક આપણને આની અંદર ઓછો મળ્યો. સમજો શું કહેવા માંગે છે? અનિશ્ચિતતા એટલે સીધા બીજ તમે વાવો, બરાબર, અને પુષ્પ સર્જન થાય જ નહીં, પુષ્પ બેસે જ નહીં, તો પછી આગળ ફલન ના થાય ને ફળ ના બને. એટલે આપણે અનિશ્ચિતતા એની ટાળવી છે, પુષ્પ સર્જનની, રાઈટ? અહીંયા શબ્દ વાપર્યો છે પુષ્પનું સર્જન, ઉગવા માટેનું નહીં, પણ વસ્તુ એ જ થઈ, બરાબર? માની લો કે આ ઉગી પણ નીકળ્યું, પણ એની અંદર લાંબા ટાઈમ પછી આની અંદર પુષ્પ બેસી ગયા, આ બીજમાંથી છોડે તૈયાર થઈ ગયો અને પુષ્પ બેસી ગયા. પણ આમાં ના બેઠું તો 33.33% તો ઓછું ફૂલ ના બેઠું, એટલે આપણને નુકસાન ગયું ને. તો આવું આપણે કરવું નથી. તો એના માટે જુદા જુદા વિકલ્પ આપ્યા હોય. ચારેયનો તમને મિનિંગ ખબર હોય તો તમે કહી શકશો. વાસંતીકરણ એક પદ્ધતિ એવી છે કે બીજને વાવતા પહેલાં ઠંડા ટેમ્પરેચરે નીચે ફ્રીજમાં, રેફ્રિજરેશનમાં રાખવું પડે, અને પછી એને વાવો તો પછી બધા એક પણ આવું આજે નકામું ગયું એ થાય નહીં. જુદા જુદા શબ્દ આપ્યા છે, જોઈ લઈએ. પહેલું આપ્યું છે જીર્ણતા. જીર્ણતા એટલે ઘસારો. એને ઘસારો ના કહેવાય, વૃદ્ધત્વ ના કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે આના પર તો ચોકડી જઈ ગયું. ચાલો, બીજું એને કહ્યું છે વાસંતીકરણ. તો એક પદ્ધતિ છે, ટ્રીટમેન્ટ છે કે બીજને ઠંડા ટેમ્પરેચર આપવામાં આવે. પણ બીજા શબ્દ આપણને નોલેજમાં હોવા જોઈએ. આજથી પૂછવાનું થોડું છે, એટલે તમને એના અર્થ બીજાનો આવ્ર્તન. અમુક વનસ્પતિના પર્ણો છે સૂર્યપ્રકાશની દિશામાં જેમ સૂર્ય જાય એમ આવર્તન બતાવતો, એટલે આ પણ ના આવે. અને ત્રીજું આવ્યું પતન ક્રિયા. પતન ક્રિયાનો મતલબ અમુક વનસ્પતિની અંદર પાનખર ઋતુ આવે તો એ વખતે એનું પર્ણ જે હોય, માની લો કે આ વનસ્પતિ છે, આ એનું પર્ણ છે, તો એ પર્ણ અહીંયાથી છોડ ઉપરથી છૂટું પડીને ખરી પડશે, ખરી પડવું. તો એ ઘટનાને કઈ ઘટના કહીશું આપણે? પતનની ક્રિયા તરીકે. એટલે જીર્ણ એટલે ઘસારો, વૃદ્ધત્વ. આવર્તન એટલે સૂર્યપ્રકાશની દિશામાં જવું. પતન એટલે ખરી પડવું. તો રહ્યું ગયું આ એક ટ્રીટમેન્ટ છે વાસંતીકરણ, એટલે બી જવાબ આવે. એટલે 30માની અંદર આપણે જોઈએ તો સાચો આન્સર કયો આવશે?
એની અંદર બરાબર વાસંતીકરણ આ એક પ્રકારની પદ્ધતિ છે. ઓકે, ચાલો નજર મારી લો. 30 હવે આગળ જોઈએ 31. એકત્રીસમાં જોઈ લઈએ શું કહેવા માંગે છે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ આ એક ખામી થઈ ગઈ. પાછળ સિન્ડ્રોમ શબ્દ આવે એટલે રોગ અને ખામી કહેવાય. હવે પહેલા તો માઇન્ડમાં જેવું ક્લાઇનફેલ્ટર આવે ને એટલે તમારા મનમાં જે બધું વિચારી લેવાનું કે ભાઈ આ પુરુષમાં જોવા મળે, 23મી જોડમાં જોવા મળે. નર અને માદા હોય એટલે છેલ્લી જોડ જ આવે. આ એક પ્રકારનું ટ્રાયસોમી છે. ટ્રાયસોમીનો મતલબ એક રંગસૂત્ર +1 થાય. 23મી જોડ જો XY હોય તો એમાં એક X વધે એટલે XXY બંધારણ આવે. મતલબ એક હતું ને એક વધ્યું એટલે ટ્રાયસોમી થયું. અને એના લક્ષણો જોઈએ તો શરીર પર રૂંવાટીનો અભાવ હોય, પુરુષમાં રૂંવાટી જનરલી હોય. આ એક પ્રકારની ટ્રાયસોમી છે. અવાજ પુરુષનો ઘેરો હોય, સ્નાયુબળ બાંધો, એની જગ્યાએ બધું સ્ત્રી જેવા લક્ષણો જોવા મળે. હવે એમાં કયા વિકલ્પ આપ્યા છે તમારે 1 by 1 જોતા જવાનું. બરાબર, 4 વિકલ્પમાંથી 31માં A, B, C અને D આ રીતના 4 વિકલ્પમાંથી આ 4માંથી કંઈક આપેલું હશે એટલે તમારે જોઈ લેવાનું. જો 23મી જોડ એટલે લિંગી રંગસૂત્ર થયું. અને આપ્યા દૈહિક રંગસૂત્ર તો કહેવાય જ નહીં એટલે પહેલું કરીને આપ્યું છે દૈહિક રંગસૂત્રની મોનોસોમી. દૈહિક રંગસૂત્ર અને એક ઓછું થાય તો એને કહેવાય મોનોસોમી. એટલે આ તો બેસે જ નહીં કારણ કે 23મી જોડ છે એટલે ડેસ્ક ચોકડી માર દો. ચલો, બી આપ્યું છે લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી. તો આવી ગયું 23મી જોડ એટલે લિંગી રંગસૂત્ર થઈ ગયું. બરાબર, 1 થી 22 જોડ દૈહિક રંગસૂત્ર હોય અને એમાંય પાછું એક વધ્યું એટલે આપણે કહ્યું છે ટ્રાયસોમી. તો આના પર ટીક કરી દઈએ આપણે ટ્રાયસોમી. રાઈટ. પછી દૈહિક રંગસૂત્રની ટ્રાયસોમી. તો દૈહિક રંગસૂત્રની ટ્રાયસોમી એવો શબ્દ એને વાપરે છે તો આ પણ ના આવે. બરાબર. ડી આપ્યું છે લિંગી રંગસૂત્રની મોનોસોમી. એક રંગસૂત્ર ઓછું હોય, લિંગી રંગસૂત્રની મોનોસોમી. એક રંગસૂત્ર ઓછું હોય તો એને મોનોસોમી જેવો શબ્દ આપણે વાપરીશું. એટલે મોનોસોમી પર તો પહેલેથી ચોકડી મારી દેવાની. હવે રહ્યું ટ્રાયસોમી. પણ આ દૈહિક રંગસૂત્ર તો હવે રહ્યું કયું લિંગી રંગસૂત્ર. એટલે આ યાદ રાખવાનું. છેલ્લી જોડ એ લિંગી રંગસૂત્ર પણ કહેવાય. 23મી જોડ છે અને 1 થી 22 જોડ જે છે એ દૈહિક રંગસૂત્ર છે. રાઈટ. એટલે જવાબ આવશે બી. ચાલો, ઓકે. તો 31માં જવાબ સાચું બેસે છે બી. ચાલો હવે 32મું જોઈ લઈએ એના પછીનું. હવે મેન્ડલના પ્રયોગ સાથે સંકળાયેલું છે. મેન્ડલે જુદા જુદા પ્રયોગ કર્યા છે. બરાબર. તો મગજમાં એક ધ્યાન રાખો, એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવામાં આવ્યો હતો. એક સંકરણનો પ્રયોગ જેમાં બીજી પેઢીમાં 3:1નું પ્રમાણ આપણને મળે. દ્વિસંકરણનો પ્રયોગ હોય તો એમાં 2 લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવામાં આવ્યો હોય. 9:3:3:1 આવે. બરાબર. હવે કસોટી સંકરણનો પ્રયોગ કરેલો હોય તો એની અંદર પણ 1:1:1 આવે. તો 3 વસ્તુ યાદ રાખવાની છે. આ જે 3:1 છે એ બાહ્ય સ્વરૂપ પ્રમાણે છે, પણ જનન સ્વરૂપ જોઈએ તો 1:2:1 એ જનીન સ્વરૂપ, જનીન બંધારણને ધ્યાનમાં રાખીએ તો શુદ્ધ અને વિષમયુગ્મી ને સમયુગ્મી. આમાં કેવું હોય, ધારો કે પ્રભાવિત પીળા અને લીલા, તો પીળા 3 અને લીલા. પણ અહીંયા કહીશું શુદ્ધ પીળા, અશુદ્ધ પીળા અને લીલા. તો એ જનીન બંધારણ પ્રમાણે કેપિટલ Y, કેપિટલ Y, કેપિટલ Y, સ્મોલ y, સ્મોલ y, સ્મોલ y. બરાબર.
તો પણ હવે જોઈ લઈએ શું કહે છે મેન્ડલના જે પ્રયોગ છે એમાં 32માં કસોટી સંકરણનો પ્રયોગ કહો છે. મેન્ડલનો કયો પ્રયોગ? કસોટી સંકરણ. એટલે F1 પેઢીમાં જે પ્રાપ્ત થાય ને પિતૃના પ્રચ્છન્ન સાથે કરવામાં આવે તો જો બધા એક સરખા આવે 1:1:1 તો આ આવશે. સંલગ્નતા હોય બરાબર તો એની અંદર જો વિકલ્પ જોઈ લઈએ A, B, C અને D. આ સિવાય પણ આ બધું ડિસ્કશન કરવાનું કારણ શું કે આજ બેઠો પૂછાવાનો નથી. આ ટાઈપનું આવું પણ આવી શકે એટલે 2 મિનિટ મારી ફાલતુ વધારે જાય પણ માની લો કે આના સિવાય બીજો પણ પૂછાય તો આપણે એને એપ્લાય કરી શકીએ. રાઈટ? તો 1:1:1 એટલે તો સાચું જ છે. ચલો એટલે 1:1:1 આ જવાબ ઓકે છે. હવે બીજું શું કે છે 7:1:7 આ તો આવે જ નહીં. આવો તો કોઈ પ્રમાણ છે જ નહીં. પછી 9:3:3:1 તો એ છે પણ એ તો દ્વિસંકરણ છે એટલે આ પણ આવે નહીં. ડીમાં આપ્યું છે 11:1:1:3 આ છે પણ સંલગ્નતાનું છે બરાબર. જે મોર્ગને આ મેન્ડલ છે મોર્ગને આપેલું છે એટલે આ પણ આવે નહીં. કસોટી સંકરણ માટે પિતૃના જેવા બધા એક સરખા આવશે 1:1:1 એટલે કસોટી સંકરણનું એટલે જવાબ બેસશે A. ખ્યાલ આવી ગયો? એટલે 32માં જવાબ આવશે A. રાઈટ? એટલે વિચારવાનું આ બધું પ્રોપર તો પછી ઈઝી પડે. ચાલો 33 જોઈ લઈએ. તેત્રીસમાં શું કહે છે માનવ શુક્રકોષના અક્ષતંતુનું નિર્માણ કોણ કરે છે? શુક્રકોષમાં અક્ષતંતુ એટલે પૂંછડીનો જે ભાગ હોય ને કોણ અથવા કઈ અંગિકા આ ક્વેશ્ચન છે બરાબર. હવે માની લો કે પહેલા તો શુક્રકોષનું બંધારણ ખબર હોવી જોઈએ ને. આ શુક્રકોષ આ શેષ થઈ ગયું પછી થોડીક ખાંચ રહીને આ મધ્ય ભાગ બરાબર અને પછી આ થઈ જશે પૂછ. હવે એમાંય આ રીતે બહારની બાજુએ કોષરસ તંતુ કોષ કેન્દ્ર કોષરસ અને ટોચનો ભાગ છે એને કહેવાય શુક્રાગ્ર. શુક્રાગ્ર આખે આખો આ જે ભાગ છે એને કહીશું શીર્ષ. આ જે ખાંચ છે એને કહેવાય ગ્રીવા. આ મધ્ય ભાગમાં કણાભસૂત્ર ગોઠવાયેલા હોય છે. અહીંયાથી આમ જોઈએ ને તો કણાભસૂત્ર હોય રાઈટ. હવે શું કહે છે મધ્ય ભાગમાં શું હોય તો મધ્ય ભાગમાં કણાભસૂત્ર હોય. આને આપણે કહીશું અક્ષતંતુ અથવા પૂંછડી. હવે એક વસ્તુ ધ્યાન રાખજો શુક્રાગ્ર છે ને એ આગળની બાજુએ હોય એનું નથી કહ્યું એને આને કહ્યું છે આ શેમાંથી બનેલા હોય. તો જુદા જુદા વિકલ્પો એને આપેલા છે બરાબર. તો 33માની અંદર અગ્રસ્થ તારા કેન્દ્ર દૂરસ્થ તારા કેન્દ્ર આ રીતના જવાબ આપેલા છે. અગ્રસ્થ એટલે આગળની તરફ ગોઠવાયેલું તારા કેન્દ્ર. આ એકચ્યુઅલી પાછળનો ભાગ છે એટલે અગ્રસ્થ તો આવે જ નહીં. તારા કેન્દ્રમાંથી જ બને છે. તારા કેન્દ્ર 2 હોય તો પશ્ચસ્થ તારા કેન્દ્રમાંથી બને એટલે આ ભાગ આખો પાછળનો ભાગ છે પૂંછડીનો ભાગ અને આગળનું હોય તો શુક્રાગ્ર વાળું હોય તો હજુ વિચારવાનું રહે. સી અને ડી કરીને પછી પણ શું આપ્યું છે કણાભસૂત્ર. એ તો હાલમાં મધ્યમાં હોય છે જે શક્તિ પૂરી પાડતા હોય બરાબર. અને પછી આપ્યું છે ગોલ્ગી કાય. તો ગોલ્ગી કાય તો આગળની બાજુ અને એ હોય તો આગળ જોવા જઈએ તો એ શુક્રાગ્ર કે એવી અંગિકાઓ પણ અહીંયા કણાભસૂત્ર પૂછે તો મધ્યસ્થ ભાગમાં પૂછે તો કણાભસૂત્ર આ ગોખવાનું બરાબર.
પછી સૌથી આગળનો ભાગ કયો તો કે શુક્રાગ્ર, એમાંથી હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક પણ ઉત્પન્ન થાય છે, બરાબર. આ ખાંચવાળો ભાગ છે એને ગ્રીવા કહેવાય, મધ્ય ભાગ અને પૂંછડી કોષરસના તંતુની બનેલી હોય. તો હવે શુક્રાગ્ર વિશે ગમે તે શુક્રકોષ વિશે પૂછે, આ MCQ પૂછવાનું નથી, પણ અહીંયા મેં તમને બધી મહાભારત રામાયણ કહી દીધી, એટલે આ સિવાયનું પણ તમને ખ્યાલ આવી ગયો ને હવે કે ભાઈ કયા ભાગમાંથી, તો કે પ્રશસ્ત તારા કેન્દ્રની અંદરથી બનતું આપણને જોવા મળે, રાઈટ. એટલે જવાબ આવશે બી. એટલે 33માં બી મૂકી દઈએ. ચાલો, એના પછીનું જોઈ લઈએ. એ શું કહે છે? MTP કાયદો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? MTP કાયદો ક્યારે અમલમાં આવ્યો? હવે જુદા જુદા વિકલ્પ આપ્યા છે. એમાં હતું એવું કે પહેલા મૂકવામાં આવ્યો અને 1-2 વર્ષ પછી એ અમલમાં આવ્યો, બરાબર. તો એ તમને યાદ હોવું જોઈએ. 1972 પેલા લખી લઈએ, 1971. સી વાળું આપ્યું છે 1973 અને 1970. હવે આ તો છે જ નહીં, 73 પણ નથી. 71માં સૌથી પહેલા કાયદો મૂક્યો, પણ લોકો સુધી પ્રસર્યો નહીં અને અમલમાં આવ્યો 1 વર્ષ પછી 1972. એટલે જવાબ આવશે 1972. MTP એટલે શું એ પાછું ખબર હોવી જોઈએ ને, બરાબર. મેડિકલ ટર્મિનેશન ઓફ ધ પ્રેગ્નન્સી. આટલું લાંબુ નામ ના યાદ રહે, પ્રેગ્નન્સી, અથવા એને સાદી ભાષામાં કહીએ તો કૃત્રિમ ગર્ભપાત. ડૉક્ટર દ્વારા બાળક કોઈ ખોળ ખાંભળવાળું હોય અથવા કોઈના દ્વારા બળાત્કાર થયો હોય ને લેડીને રાખવું ના હોય ને રહી ગયું હોય, તો એવા સંજોગોમાં ગવર્મેન્ટે MTPનો એક કાયદો બનાવ્યો છે કે ભાઈ ગર્ભપાત અને બાળક ખામીવાળું હોય ને પછી ભવિષ્યમાં મોટું થઈને ખામીવાળું રહે, એ કરતાં બેટર છે કે એને ઇન્જેક્શન આપી અથવા ઓપરેશન કરીને બાળકને ગર્ભપાત કરી નાખવામાં આવે. એટલે જન્મે પહેલાં જ કાઢી નાખવું પ્રેગ્નન્સી, એટલે મેડિકલ ટર્મિનેશન ઓફ ધ પ્રેગ્નન્સી, ટર્મિનેશનને દૂર કરી દેવું, રાઈટ. 1972માં અમલમાં આવ્યો, એટલે એનો રાઈટ આન્સર થશે એ, 1972, રાઈટ. જોઈ લો. ચાલો હવે 35 જોઈ લઈએ. પારજનનિક ઉંદર કેમ વિકાસ કરવામાં આવે છે? પારજનનિક ઉંદર, એટલે પહેલા તો એનો અર્થ ખબર હોવી જોઈએ. મનુષ્ય સંશોધન કરવા માટે, પોતાનો લાભ લેવા માટે પ્રાણીઓને પર અસર કરે છે. તો કોઈ પણ રસીની અસર કરવી હોય, બરાબર, તો એ સીધી મનુષ્ય પર તો કરવામાં જ ના આવે, એટલે ઉંદર પર કરવામાં આવે. કારણ કે ઉંદર પણ કેવું છે, પૃષ્ઠવંશી કરોડસ્તંભ ધરાવતું, પ્લસ મનુષ્યનો જે વર્ગ છે સસ્તન, એટલે બધી લાક્ષણિકતાઓ જેવી મનુષ્યમાં હોય એવી ઉંદરમાં હોય. એટલે રસીનું પરીક્ષણ કરવું હોય ને તો ઉંદર, અને એ ઉંદરને પછી સાદો ઉંદર ના કહેવાય. રસી માટે અથવા કોઈ પ્રયોગ કરવા માટે તો એવા ઉંદરનું જનીન બંધારણ બદલી નાખવામાં આવે તો પછી એ ઉંદરને પારજનનિક ઉંદર કહીશું આપણે. તો એનો મેઇન હેતુ શું છે? તો કે રસી બનાવવામાં મનુષ્યને ટ્રાયલ કરીને એના પર પ્રયોગ કરવામાં. તો
તો જો ખેતીના એમાં ઉપયોગ કરવા માટે તો ખોટું, રસીના પરીક્ષણ કરવા માટે એ સાચું, ઉંદર ઘરમાં નુકસાન ના કરે એટલે તો એ ખોટું, જૈવ જંતુનાશકમાં રૂપમાં એ પણ ખોટું, એ ઉંદર કંઈ બીજા કોઈ નાની નાની જીવાતોને ખાઈ જાય ને એવું બધું કંઈ છે નહીં કે જેથી પાકને નુકસાન ના થાય. તો એનો મેઇન જવાબ અહીંયા અલગ અલગ વિકલ્પ આપ્યા છે, એમાં રસીના બી કરીને રસીના પરીક્ષણમાં એ શબ્દ વધારે બેસે છે. બરાબર, એક રસી કેટલા ટકા અસર કરે છે, મનુષ્ય પર પ્રયોગ કરતા પહેલા ઉંદર પર કરી લેવો પડે, એટલે 35મો જવાબ એનો સાચો આન્સર બી છે. રાઈટ, એટલે એ જોઈ લો. પારજનની ઉંદરની વ્યાખ્યા તમને આવડવી જોઈએ, અને મનુષ્ય પોતાના સ્વાર્થ ખાતર બીજા પ્રાણીઓનો ઉપયોગ કરે છે, એટલે એ રીતે ચેપ્ટરમાં ઉલ્લેખ કરેલો છે એનો. ચલો 36મું જોઈ લઈએ. હવે ડીએનએની ફિંગરપ્રિન્ટ, બે પ્રકારની ફિંગરપ્રિન્ટ હોય છે. એક તો ફિંગરપ્રિન્ટ આપણી હાથની જે હોય આ રીતનું, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી અને આ અંગૂઠો, આ રીતની આપણે લઈએ ફિંગરપ્રિન્ટ, તો એક તો એ બરાબર. અને બીજી ફિંગરપ્રિન્ટ કોષની અંદરથી ડીએનએ, વોટસનને ક્રિકે જે અણુ મોડલ આપેલું ને, આ ડીએનએનો નાનો ટુકડો લઈ લીધો. હવે એ ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની આવી બે શૃંખલાઓ એની અંદર આવેલી હોય છે. તો આ થઈ ગયું ડાયોક્સી રિબોન્યુક્લિક એસિડ, આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, બીજી શૃંખલા. તો એમાં એકનો એક નંબર રિપીટ થતો હોય છે, વેરિયેબલ નંબર ઓફ VNTR. તો એ શબ્દ યાદ રાખવાનો, બરાબર, વેરિયેબલ નંબર TR, VNTR, એ એનો વારંવાર ઉપયોગ થતો જોવા મળે છે. તો અહીંયા કહેવા શું માગે છે, પુનરાવર્તિત જે ભાગ થતો હોય ન્યુક્લિયોટાઇડનો, આ જે છે નાનકડો ટુકડો લઈએ તો એમાં ન્યુક્લિયોટાઇડ આવે, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટના અણુ. તો આ ન્યુક્લિયોટાઇડ એની અંદર એકના એક રિપીટ થતા હોય તો એને VNTR નંબર કહેવામાં આવે છે. જો ડીએનએ પ્રોપ એ કરીને આપ્યું છે એટલે એ પણ ના આવે, બી કરીને આપેલું છે ઇન્ટ્રોન, એ પણ ના આવે, VNTR સી, તો એ વેરિયેબલ નંબર એ વાળો જવાબ બેસે. અને ડી કરીને આપેલું છે જવાબ, બરાબર, એક તો ડીએનએ પ્રાઇમર, તો એ પણ ના આવે, કારણ કે એ તો મેસેન્જર આરએનએ બનાવવાનું હોય એમાં હોય. એટલે આપણો રાઈટ આન્સર કયો થઈ ગયો, એકનો એક પુનરાવર્તિત થતો હોય ને તો એને VNTR નંબર કહેવામાં આવે છે. બરાબર, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડન રિપીટ, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડન રિપીટ, વારંવાર એકનો એક પુનરાવર્તન થતો ભાગ હોય, આવો ભાગ હોય. GGGGCY, તો જો AGCU, ફરીથી પાછો GGG, ફરી પાછો આવવાનો ભાગ આવે AGCU. તો એકનો એક ભાગ આવો રિપીટ થતો હોય ને તો એને VNTR કહેવાય. એ ફિંગરપ્રિન્ટ ઉપરથી જે માણસની, અચ્છા, આ ફિંગરપ્રિન્ટમાં છેતરવું હોય તો કોઈને છેતરી શકાય, હાથ ઉપર ગ્લોવ્સ પહેરી લો અને પછી એ રિયલ ફિંગરપ્રિન્ટ ના આવે. પણ માણસ અહીંથી દેશ છોડીને ભાગી જવું હોય તો આ રીતે છેતરીને જતો રહી શકે. પણ ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય ને એ કોષમાંથી જ લીધેલી હોય, એટલે 100% સચોટ કઈ છે તો કે ડીએનએ, બરાબર. એટલે બે પ્રકારની ફિંગરપ્રિન્ટ હોય, એક તો સાદી, રાઈટ, પણ અહીંયા આપણને પૂછેલું છે કે એકનો એક વારંવાર રિપીટ થતો ભાગ કયો, તો VNTR આવે, રાઈટ. 36મું જોઈ લો, જવાબ આવશે સી. ચલો હવે એના પછીનું જોઈ લઈએ 37. એ શું કહે છે, ઓપેરનના જે ખંડમાં પ્રોટીન સંશ્લેષણના ઓપેરન વાત છે. ચાલો, ઓપેરન વાદ મુજબ પ્રોટીન સંશ્લેષણ માટે એક કરતાં વધારે જનીનો સંકળાયેલા હોય છે. આવું છે SOR, બરાબર.
તો આ જે છે એસ એટલે સ્ટ્રક્ચર જનીન, બંધારણીય જનીન. પછી આવે ઓપરેટર જનીન, પછી રિપ્રેસર જનીન, નિગ્રાહક, અને ત્યાર પછી કંટ્રોલ કરતો, બરાબર, અથવા આઈ એટલે ઇન્ડ્યુસર. આર ઉપર પણ આઈ આવે કે જે અણુને રોકતો હોય. ઓપરેટર જનીન બંધારણીય જનીનને ઓપરેટ કરે, ઓપરેટ ઉપર નિગ્રાહક અટકાવે કે પ્રેરે, અને ઇન્ડ્યુસર એને દૂર કરીને આ રીતે એક જનીન બીજા જનીન. તો એમાં ક્વેશ્ચન શું પૂછે છે એ સમજી લો. પ્રોટીન સંશ્લેષણના સંકેતો કોણ? તો બંધારણીય સ્ટ્રક્ચર જનીન જે હોય ને એ પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેતો ધરાવતું હોય છે. તો જવાબ કયો આવશે? બંધારણીય જનીન. તો જુદા જુદા વિકલ્પ કરીને આપ્યું હોય. ઓપરેન્ટ વાદે એવું કહ્યું કે ભાઈ પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેત બંધારણીયમાં હોય તો એ, બી, સી અને ડી એને અલગ અલગ નામ આપ્યા હશે, આ જ આપ્યા હશે, બરાબર. એને જોઈ લઈએ તો કે પહેલું એને કહ્યું છે નિયંત્રક જનીન, એટલે આની પણ ઇન્ડ્યુસર વાળું થઈ ગયું, નિયંત્રક. ઓપરેટર પણ કહેવાય, રાઈટ. પછી નિગ્રાહક, તો એ પણ આપણે કહ્યું, એ પણ ના આવે. નિગ્રાહક પણ નહીં, નિયંત્રક પણ નહીં. રચનાત્મક કરીને આપ્યું છે જે સ્ટ્રક્ચર જનીન કહેવાય, તો એની અંદર હોય સી. અને ચોથું કર્યું છે પ્રમોટર, તો પ્રમોટર પણ ના આવે. એટલે રહ્યું કયું? રચનાત્મક જનીન જે હોય ને એ પહેલો જ હોય, બંધારણીય સ્ટ્રક્ચર, એ કંટ્રોલ કરતું હોય અને પ્રોટીન સંશ્લેષણના સંકેતો ધરાવતું હોય. તો 37માં જવાબ કયો આવશે? સી, મતલબ રચનાત્મક જનીન. ચાલો હવે 38મું જોઈ લઈએ. 38મું શું કહે છે? જો 38મું, અચ્છા, પીબીઆર 322 જનીન વાળું છે. AMPR, બરાબર, જનીન. એની ખાલી જગ્યા ઓળખ આ સુધી કાઢવાનું છે. તો પીબીઆર 322 આ જે જનીન છે એનું, બરાબર. હવે એને શું કહ્યું છે? AMPR. તો એની અંદર કયું બેસે? તો એમ્પ્લીફાયર ટાઈટ કરો, બરાબર. AMPR અહીંયા લઈ લો. તો આ યાદ રાખવાનું છે. તો PST1 આ એનો બેસ્ટ જવાબ બેસે. તો જુદા જુદા વિકલ્પ આપેલા હોય, કહેવા શું માંગે છે? એની ઓળખ કઈ? તો અહીંયા અલગ અલગ જવાબ આપ્યા હોય. PVU2 તો એ તો આવે જ નહીં. A, B, C, D. PVU રોમન ભાષા પ્રમાણે 2 ચોકડી મારવી, કારણ કે પછી HIND2 તો એને ચોકડી મારજો. પછી PST1 તો આ જવાબ બેસે. અને D, BAM H1 તો આ પણ ના બેસે. તો ઓળખ એમ્ફિસેલિન R છે, એટલે કંઈક તમારે યાદ રાખવાનું, જવાબ બેસે સી, રાઈટ. કયા જનીનનું બંધારણ છે? પીબીઆર 322, રાઈટ. એટલે 38માં જવાબ આવશે સી. જોઈ લો, સાચો આન્સર એનો સી છે. ચાલો હવે 39મું એના પછીનું જોઈ લઈએ. 39 શું કહે છે? આફ્રિકામાં 2 જુદા જુદા ગેંડા, એક ચના જે ખુલ્લા મેદાનમાં જીવે છે અને બીજા કુમળા પાંદડા, એ 2 એક સાથે, બરાબર. તો એને કેવા પ્રકારનું અનુકૂલિત પ્રસરણ કહેવાય? હવે 2 ગેંડાની જાત છે આફ્રિકાની અંદર, એટલે પહેલા તો લખી નાખીએ.
એક કેવી હતી તો કે ખુલ્લા મેદાનમાં એક સાથે બેનો વિકાસ થતો હોય પણ પ્રદેશ પર લઈ જાય છે એટલે કેવી એ તમારે નક્કી કરવાનું, બરાબર. અને બીજું પાંદડા ખાનાર. હવે આગળ શું કહે છે સમજો, કેવા પ્રકારનું અનુકૂલિત પ્રસરણ છે, બરાબર. બીજા કુમળા વૃક્ષામાં રહીને તો સમકાલીન તો ના આવે, ખંડીય પણ ના આવે, પણ અમુક વિસ્તાર પૂરતું જ એટલે સ્થાનિક, તો સી કરીને આવશે. સી સ્થાનિક જગ્યા પૂરતું અનુકૂલિત શાખાઓ, રાઈટ. તો એનો જવાબ બેસે આફ્રિકાની અંદર એક સાથે બે પ્રકારના ગેંડા ખુલ્લા મેદાનમાં રહેતા પાંદડા, અને એક સાથે બે હતા અને એ ટાપુ પૂરતું જગ્યા પૂરતું જ હતું એટલે એને સ્થાનિક અનુકૂલન, બરાબર. એક પ્રકારનું અનુકૂલિત પ્રસરણ કહેવાય. વિસ્તૃત પણ ના આવે એટલે જવાબ બેસે સી, રાઈટ. તો 39માં જવાબ આવશે સ્થાનિક અનુકૂલિત શાખાઓ સી, રાઈટ. હવે 40મું જોઈ લઈએ, છેલ્લું. ગુજરાતમાં 40 ક્વેશ્ચન જ હોય છે. 40 બાયોલોજી, 40 ફિઝિક્સ, 40 કેમેસ્ટ્રી, એકનો 1 માર્ક. 40મું જોઈ લઈએ, રાઈટ. 40મું શું કહે છે કે માનવ શરીરમાં થતી બધી તાલબદ્ધ ક્રિયા, ઊંઘવા અને જાગવાની તાલબદ્ધતા, ઊંઘવા અને જાગવા એની તાલબદ્ધતા માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? હવે જુદી જુદી ગ્રંથિ, એના પહેલા વિશેષતા તમારે યાદ રાખવાની. એમાં પિનિયલ કાય આવશે, બરાબર. તો પિનિયલ ગ્રંથિ, પિનિયલ કાય કહો કે પિનિયલ ગ્રંથિ કહો. આને કેવી રીતે યાદ રાખવાનું હતું, બરાબર. જા અને ઉજાગરા, જાગવાનું અને ઊંઘવાનું. જા ઉ તા એટલે તાલબદ્ધતા માટે કોણ, તો કે પી. આ રીતનું એક સૂત્ર બનાવેલું હતું. જાગવા ઊંઘવાની તાલબદ્ધતા માટે પી, મતલબ પિનિયલ કાય. એટલે જવાબ તો પિનિયલ આવશે, પણ બીજી બધી ગ્રંથિઓ આપેલી છે એમાં પેરાથાઇરોઇડ. હવે પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિની પાછળ હોય અને કેલ્શિયમ સાથે સંકળાયેલી હોય એટલે આ તો આવશે જ નહીં, ચોકડી માર દો. પિનિયલ ગ્રંથિ જાગવા ઊંઘવા માટેની તાલબદ્ધતા એટલે એ. પછી સી કરીને આપેલું છે પિટ્યુટરી. તો આ પિટ્યુટરી ગ્રંથિને નિયામકી ગ્રંથિ તરીકે પણ ઓળખીશું. એટલે ઘણી વખત એમ પૂછે કે નિયામકી ગ્રંથિ કઈ, તો પછી એટલે આ ચોકડી માર દઈએ. અને ચોથું આપ્યું છે એડ્રિનલ ગ્રંથિ, બરાબર, જે મૂત્રપિંડ સાથે સંકળાયેલી હોય. એટલે ઘણી વખતે એડ્રિનલને પૂછવી હોય, બરાબર. તો જો આ ગરદનનો ભાગ થઈ ગયો, આ રીતનો ભાગ હોય તો અહીંયા થાઇરોઇડ અને એની પૃષ્ઠ બાજુએ પછી પેરાથાઇરોઇડ આવેલી હોય છે. અહીંયા થાઇરોઇડ ગ્રંથિ અને બીજું આવે પેરાથાઇરોઇડ ગ્રંથિ. ચલો, આ ભાગ આપણે એવું કહી દઈએ, બરાબર. વ્યક્તિનો આપણે આ રીતનું બતાવીએ. તો બીજી ગ્રંથિઓ ક્યાં ક્યાં આવેલી છે એ મગજમાં હોવું જોઈએ ને, એ માટે કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. તો એક તો નિયામકી ગ્રંથિ, જે અહીંયા મગજની અંદર પિટ્યુટરી ગ્રંથિ હોય, મગજ સાથે સંકળાયેલી છે ને, એટલે નિયામકી બધી ગ્રંથિઓનો પણ કંટ્રોલ કરે, એટલે એને કહી દઈશું નિયામકી, બરાબર. પછી પિટ્યુટરી ગ્રંથિ આવી ગયું. પછી પિનિયલ કાય. એડ્રિનલ ક્યાં હોય, તો એડ્રિનલ મનુષ્યની અંદર આ રીતનું જે મૂત્રપિંડ હોય ને, દેડકા જેવું પ્રાણી હોય તો ખૂપેલી હોય, પણ આપણા શરીરની અંદર એક જોડ મૂત્રપિંડ છે, માની લો આ રહ્યા. અહીં આગળ બાજુએ એડ્રિનલ હોય, એટલે મૂત્રપિંડ સાથે સંકળાયેલી પૂછે તો એડ્રિનલ, આ મૂત્રપિંડ સાથે. ગરદન સાથે સંકળાયેલી હોય તો થાઇરોઇડ ને પેરાથાઇરોઇડ. મગજ સાથે સંકળાયેલી હોય તો પિટ્યુટરી, જે નિયામકી કહેવાય. અને આપણને જે કહ્યું છે પિનિયલ ગ્રંથિ, બરાબર, જે અહીંયા વિશિષ્ટ પ્રકારની ગ્રંથિ હોય, જે ઉજાગરા અને એની સાથે સંકળાયેલી છે. એટલે આપણો જવાબ છે પિનિયલ ગ્રંથિ. જવાબ આવશે એડ્રિનલ પણ ના આવે, રાઈટ, કારણ કે મૂત્રપિંડ સાથે સંકળાયેલી છે. તો પિનિયલ ગ્રંથિ છે. એટલે ગ્રંથિઓના નામ, એની વિશેષતા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. તો આટલું યાદ રાખવાનું છે, રાઈટ. 40નો જવાબ આવશે પિનિયલ ગ્રંથિ બી. તો મિત્રો,
અહીંયા ગુસ્સેટ 2018 40 MCQ અહીંયા આપણે પૂરા કર્યા, બરાબર. કોઈ પણ MCQ હોય ને તો પહેલાં એને શાંતિથી સમજવાનું, આકૃતિ સાથે હોય તો આકૃતિવાળું દોરી જવાનું. 2 વિકલ્પ તો એવા હોય કે નીકળી જતા હોય, રહે 2. હવે 2માંથી પણ થોડો વિચાર આજુબાજુના થિયરીના એપ્લાઇડ કરો એટલે ફાઇનલ જવાબ તમને આવડે, રાઈટ. ચાલો, આજનું લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ.